11 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર 3 ભણી રહ્યા છીએ, સુરેખ પદ પર ગતિ. એનો આજે 13મો સેશન છે. લાસ્ટ સેશનમાં આપણે જે પ્રવેગના ટોપિકમાં ચર્ચા કરેલી હતી એની થોડી ચર્ચાઓ બાકી છે, એ આજે આપણે કન્ટિન્યુ કરશું. તો આજનો પણ આપણો ટોપિક છે પ્રવેગ. બરાબર, આપણે લાસ્ટ સેશનમાં પ્રવેગ વિશે કેટલીક વ્યાખ્યાઓ અને સરેરાશ પ્રવેગ, તત્કાલીન પ્રવેગ, આલેખ ઉપરથી કઈ રીતે પ્રવેગ મળે, કેટલીક બાબતો આપણે ભણી ગયા. બરાબર, એની પછી એનો ટોપિક છે કે વેગમાં ફેરફાર કઈ રીતે થાય, પ્રવેગ કેટલી રીતે ઉત્પન્ન થાય. સમજો આપને ખ્યાલ છે કે વેગમાં ફેરફાર થાય ને તો પ્રવેગ ઉત્પન્ન થાય. બરાબર, પ્રશ્ન એ છે કે વેગમાં ફેરફાર કઈ રીતે થાય, એમ વેગમાં કેટલી રીતે ફેરફાર થાય. જેટલી રીતે વેગમાં ફેરફાર થાય ને એટલી રીતે શું ઉત્પન્ન થશે, પ્રવેગ. બરાબર, હવે સમજો વેગ જે છે, તમને એવું મેં યાદ રાખવાનું પણ કીધેલું છે કે વેગ છે, વેગ એ કેવી રાશિ છે, સદિશ. વેગ કેવી રાશિ છે, સદિશ રાશિ છે. બરાબર, સદિશને શું હોય, મૂલ્ય અને દિશા. બરાબર, જો વેગ સદિશ રાશિ હોય તો પછી વેગનો ફેરફાર એ પણ કેવી રાશિ હોય, સદિશ. કારણ કે વેગ પોતે સદિશ હોય તો ફેરફાર એટલે શું, તફાવત, બાદબાકી. એ પણ કેવું આવશે, સદિશ જ આવશે. બરાબર, અને એને પણ મૂલ્ય અને દિશા બંને હોય, ખબર પડે. તો આમ કોઈ પણ સદિશ હોય ને એના મૂલ્ય અને દિશા એને તે સદિશના ઘટકો કહેવાય. શું કહેવાય એને, ઘટકો. બરાબર, કોઈ પણ સદિશ છે તો એના બે ઘટકો કહેવાય, એમ મૂલ્ય અને દિશા. તો આમ વેગના બે ઘટકો છે, મૂલ્ય છે અને દિશા પણ છે. બરાબર, તો પછી વેગમાં ફેરફાર કઈ રીતે થાય, તો સીધી વાત છે. તો કે નંબર 1 કે એના માત્ર મૂલ્યમાં ફેરફાર થાય તો વેગમાં ફેરફાર થાય. બીજું, માત્ર દિશામાં ફેરફાર થાય તો પણ શું થશે, વેગમાં ફેરફાર થાય. અને ત્રીજું કે ભાઈ મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર થાય તો પણ વેગમાં ફેરફાર થાય. ખબર પડે કે ભાઈ મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર થાય તો પણ વેગમાં ફેરફાર થાય. તો ટૂંકમાં વેગમાં ફેરફાર આ 3 રીતે થાય. બરાબર, આ 3 રીતે વેગમાં ફેરફાર થાય. અને વેગમાં ફેરફાર થાય એટલે શું ઉત્પન્ન થાય, પ્રવેગ. વેગમાં ફેરફાર થાય એટલે શું ઉત્પન્ન થશે, પ્રવેગ. તો આ 3 રીતે પ્રવેગ ઉત્પન્ન થાય. ઓકે, તમને ખ્યાલ આવી ગયો છો. પ્રશ્ન આવો છે, વેગમાં ફેરફાર કઈ રીતે થાય, અથવા તો તમને એવું પૂછે પ્રવેગ કેટલી રીતે ઉત્પન્ન થાય. તો વેગ એવી રાશિ છે જેને માન અને દિશા બંને છે. તેથી વેગનો ફેરફાર વેગનો ફેરફાર પણ કોઈ એક અથવા બંને ઘટકો ધરાવે છે. કોઈ પણ એક અથવા બંને ઘટકો ધરાવે છે. વેગમાં ફેરફાર નીચેની રીતે થાય છે, માત્ર મૂલ્યમાં ફેરફાર થવાથી, એટલે કે માનમાં ફેરફાર થવાથી. અને તમને ખ્યાલ પણ છે કે વેગનું મૂલ્ય એટલે ઝડપ, એ આપણે ભણી ગયા છીએ. ઓકે, ચલો. માત્ર વેગની દિશામાં ફેરફાર થવાથી અને વેગના મૂલ્ય અને દિશા એમ બંનેમાં ફેરફાર થવાથી, આમ વેગમાં ફેરફાર થવાથી પ્રવેગ ઉત્પન્ન થાય છે. બરાબર, તો 3 રીતે પ્રવેગ ઉત્પન્ન થાય. ઓકે, ક્લિયર. ચાલો, પછીનો નાનો મસ્ત એક ઝીણો એવો પોઈન્ટ છે, યાદ રાખો. આપણે કેટલીક બાબતો યાદ રાખવાની છે. બરાબર, તો એ બાબતો કંઈક આપણે આ રીતે લઈએ. તો જોજો, ધ્યાન આપજો. ચાલો, ધારો કે એક સાયકલ છે. બરાબર, આપણે ફિઝિક્સમાં બેઝિકલી નોર્મલી સાયકલ આપણે આવી દોરી શકીએ, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, ધારો કે સાયકલ છે. હવે ધારો કે એક સાયકલ ચલાવતો વ્યક્તિ છે. બરાબર, એ વ્યક્તિ એ આ દિશામાં ગતિ કરે છે. ધારો કે એ વ્યક્તિ જે છે એ આ દિશામાં ગતિ કરે છે. બરાબર, તો આ એની ગતિની દિશા છે. શું છે, આ ગતિની દિશા. ઓકે, તો હંમેશા તમારે છે ને એક વસ્તુ યાદ રાખવાની કે જે દિશામાં ગતિ થાય ને એ દિશામાં છે ને વેગ હોય. શું હોય, જે દિશામાં ગતિ થાય ને એ દિશામાં વેગ હોય. કારણ કે જે દિશામાં ગતિ થાય, બરાબર, એનું સ્થાનાંતર એ જ દિશામાં હોય કે નહીં. જે દિશામાં ગતિ થશે સ્થાનાંતર એ જ દિશામાં આવશે. બરાબર, પરિણામે વેગ કેવો થાય, એ દિશામાં હોય. ઓકે, હવે ધારો કે આમની ઉપર
આ બાજુથી કોઈ વ્યક્તિ ધક્કો મારે, બરાબર, પાછળથી કોઈ વ્યક્તિ એને શું કરે, ધક્કો મારે, બરાબર. હવે ધક્કો મારશે એનો મતલબ કે શું, કે ભાઈ આ દિશામાં બળ લગાડ્યું. ઓકે, ધક્કો માર્યો એટલે શું કર્યું, કે ભાઈ આ દિશામાં એને બળ લગાડ્યું, બરાબર. તો હવે યાદ રાખો, જે દિશામાં બળ હોય ને એ જ દિશામાં પ્રવેગ હોય. એવું કોણ કહેશે, તો કે આપણા વડીલ કહેશે, ન્યૂટન. એ 5મા ચેપ્ટરમાં આપણને કહેશે કે જે દિશામાં બળ હોય ને એ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય. ઓકે, તો ચલો, આમાં વેગ અને પ્રવેગ બંને કેવા થાય, એક જ દિશામાં. વેગ અને પ્રવેગ એ બંને કેવા થયા, એક જ દિશામાં થયા, બરાબર. વેગ અને પ્રવેગ એક જ દિશામાં થયા. તો આજે વેગ અને પ્રવેગ જો એક જ દિશામાં હોય તો પછી પ્રવેગ જે છે ને, વેગ જે છે ને એનું મૂલ્ય વધે. શું થાય, વેગનું મૂલ્ય વધે, બરાબર. વેગ જે છે એનું મૂલ્ય વધે. વેગનું મૂલ્ય એટલે કે ઝડપ શું થાય, વધે. તો ઝડપનો વધારો કરતો જ્યાં પ્રવેગ આવે ને, બરાબર, આવી ગતિને પ્રવેગી ગતિ કહેવાય. ઝડપનો વધારો થાય, વેગના મૂલ્યમાં વધારો થાય એવી ગતિને શું કહેવાય, પ્રવેગી ગતિ કહેવાય. અને એમાં પ્રવેગ શું લેવાનો, ધન. મોટા ભાગે પ્રવેગી ગતિમાં પ્રવેગ શું લેવાનો, ધન લેવાનો. ઓકે, બરાબર. તો સાયકલવાળો આ દિશામાં ગતિ કરે છે, તમે બળ પણ આ દિશામાં લગાડો છો અને પરિણામે પ્રવેગ આ દિશામાં ઉત્પન્ન થાય. તો વેગ અને પ્રવેગ બંને એક જ દિશામાં આવ્યા. વેગ અને પ્રવેગ બંને એક જ દિશામાં આવે, બરાબર. તો વેગનું મૂલ્ય વધે, તો આવી ગતિને પ્રવેગ ગતિ કહેવાય. સીધી વાત છે કે ભાઈ જે દિશામાં ગતિ થતી હોય એ દિશામાં ધક્કો મારો એટલે શું થાય, ઝડપ વધે, બરાબર, વેગનું મૂલ્ય વધે. તો આવી ગતિને શું કહેવાય, પ્રવેગી ગતિ કહેવાય. ઓકે, ચાલો હવે જોજો બીજો એક પોઈન્ટ લઈએ કે હું ગતિની દિશા આ જ રાખું, પણ હવે બળ જે છે ને હું આ બાજુ નહીં, પણ બળ છે ને આમ લગાડું છું. આ દિશામાં બળ લગાડું કે ભાઈ ગતિની દિશા તો એની છે, એનો મતલબ કે વેગ તો આ જ દિશામાં છે, પણ બળ મેં આ દિશામાં લગાડ્યું. તો ન્યૂટનના નિયમ પ્રમાણે પ્રવેગ જે છે એ આ દિશામાં આવશે. જે દિશામાં બળ એ દિશામાં પ્રવેગ. હવે આવું બળ કઈ રીતે લાગે, દાખલા તરીકે હવાનું અવરોધક બળ હોય એ ગતિની વિરુદ્ધમાં લાગે, બરાબર. પછી ઘર્ષણ બળ હોય, જે જમીન વડે ઘર્ષણ બળ લાગે, ગતિની વિરુદ્ધમાં લાગે. ઓકે, બરાબર. તો આ બધા બળો કેવા છે, ગતિની વિરુદ્ધમાં. ધારો કે વ્યક્તિ બ્રેક લગાડે તો બળ કેવું લાગે, ગતિની વિરુદ્ધમાં. એને ઝડપમાં શું થશે, ઘટાડો. તો બોલો આ કિસ્સામાં વેગ અને પ્રવેગ બંને છે ને એ વિરુદ્ધ દિશામાં છે. કેવા છે, વિરુદ્ધ દિશામાં, બરાબર. અને પરિણામે વેગનું મૂલ્ય ઘટે. વેગનું મૂલ્ય શું થાય છે, ઘટે છે, બરાબર. તો આવી જે ગતિ આવે ને એ ગતિને પ્રતિપ્રવેગી ગતિ કહે છે. અને એમાં પ્રવેગ જે છે ને કેવું લેવાય છે, બેઝિકલી ઋણ લેવાય, બરાબર. આવી ગતિને શું કહેવાય, પ્રતિપ્રવેગી ગતિ કહેવાય, બરાબર. એટલે કે આમાં જે પ્રવેગ આવે એને પ્રતિપ્રવેગ કહેવાય એમ, બરાબર. હવે જો પ્રવેગી અને પ્રતિપ્રવેગી એવા નામ આપણે આપણી સગવડતા પ્રમાણે કર્યા છે. ખરેખર વેગમાં ફેરફાર થાય ને, વેગમાં ફેરફાર થાય એટલે એવી ગતિને વ્યાપક રીતે નામ આપવામાં આવે છે પ્રવેગી ગતિ. એ પછી વધારો હોય, ફેરફારમાં વધારો હોય કે પછી ઘટાડો હોય, ગમે તે હોય એમ, બરાબર. પણ વેગમાં ફેરફાર થાય એટલે શું નામ આપવામાં આવે છે, એને પ્રવેગી ગતિ. પણ આપણે આપણી સરળતા ખાતર બે પ્રકારના નામ આપ્યા કે વેગ વધે તો પ્રવેગી ગતિ અને વેગ ઘટે તો પ્રતિપ્રવેગી ગતિ, એવું આપણે કહીશું, બરાબર. પ્રવેગી ગતિમાં બેઝિકલી પ્રવેગ ધન લઈશું, જો ફિક્સ નથી આ. ઓકે, આ છે ને ડિપેન્ડ્સ કે તમે ગતિની દિશાઓ કઈ છે, કઈ દિશામાં બળ લાગે છે, બધી બાબતો ઉપર આ આધાર રાખે છે, બરાબર. પણ બેઝિકલી મોટા ભાગે જ્યારે આપણે પ્રવેગી ગતિ લઈશું તો પ્રવેગ ધન લઈશું અને પ્રતિપ્રવેગી હશે તો પ્રવેગ ઋણ લઈશું, બરાબર. પણ જરૂરી નથી કે આ જ રીતે હોય, બદલાઈ શકે છે. ઓકે, તો આટલી બાબત તમારે યાદ રાખવાની છે, બરાબર. તો જો વેગ, બળ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો વેગ વધે એટલે પ્રવેગી ગતિ, પ્રવેગ ધન. અને જો વેગ, બળ અને પ્રવેગ, તો કે વેગ, બળ અને પ્રવેગની વિરુદ્ધ દિશામાં હોય તો વેગ ઘટે એટલે પ્રતિપ્રવેગી ગતિ, તો પ્રવેગ કેવો લેવાનો, ઋણ. ઓકે, ખ્યાલ આવી ગયો. ચાલો, તો આ કેટલીક બાબતો નાની છે, ઝીણી બાબતો તમારે MCQ માટે યાદ રાખવાની હતી. ચાલો, હવે તમને ફરી પાછા આપણે થોડાક આલેખ ઉપર આવીએ કે પ્રવેગ ધન, ઋણ અને શૂન્ય હોય તે માટેના સ્થાન વિરુદ્ધ સમયના આલેખો. પ્રવેગ ધન, ઋણ અને શૂન્ય હોય તે માટે આપણે શેનો પહેલા આલેખ છે, સ્થાન વિરુદ્ધ સમયના આલેખો છે. હવે સમજો, મેં તમને પહેલાં મારી રીતે મેં એક આલેખ અહીંયા ડ્રો કર્યો છે, એક્સ વિરુદ્ધ ટીના આલેખો છે. ઓકે, કે ભાઈ આ પહેલો આલેખ છે, આ બીજો આલેખ છે, આ ત્રીજો આલેખ છે, બરાબર. મેં મારી રીતે આલેખો ડ્રો કર્યા છે. હવે આલેખો તમને ખ્યાલ જ છે કે શું હોય છે, કે ભાઈ કોઈ કણ છે, ધારો કે આ રીતે ગતિ કરે છે, એક્સ અક્ષ ઉપર એનો ગતિ માર્ગ લઈ લઈએ, બરાબર. ઉગમ બિંદુ છે તો જુદા જુદા સમયે, બરાબર, T1 સમયે x1 કે ભાઈ T2 સમયે એનું સ્થાન x2 છે,
T3 સમય એનું સ્થાન x3 છે, T4 સમય એનું સ્થાન x4 છે, બરાબર. આવા જુદા જુદા સમયે એના જુદા જુદા સ્થાનો આપણે રીતે લઈએ અને પછી આલેખમાં શું કરવાના આપણે એ બધા x1 T1ને અનુરૂપ બિંદુઓ મૂકતા જવાના અને પછી એમાંથી પસાર થતી આપણે એક લાઇન ડ્રો કરવાની એટલે આપણો આલેખ રેડી થઈ જાય. ઓકે, તો ચલો એવો મેં એક આલેખ દોર્યો છે અહીંયા. તો ચલો પહેલો મને આલેખ છે ને આવો મળ્યો કે ભાઈ જે કોણ ગતિ કરે છે ને એનો આલેખ આ રીતે આપણને મળે છે. ઓકે, ચલો હવે આલેખ ઉપરથી આપણે કેટલીક બાબતો, પહેલાં તો જો ખૂણા તમે જુઓ, અહીં મેં ખૂણા બતાવ્યા છે. આ θ1, θ2, θ3 આ બધા ખૂણા છે, બરાબર. તો તમે ઉગમ બિંદુથી સ્ટાર્ટ કરો ને આમ જતા જાઓ. પહેલા આલેખમાં આપણે ચર્ચા કરીએ છીએ ઉગમ બિંદુથી સ્ટાર્ટ કરો ને આગળ વધો તો ખૂણાઓનો સંબંધ કેવો આવે જુઓ તો તમે. θ1, θ2, θ3 વચ્ચે સંબંધ કેવો આવે છે? તો બોલો ખૂણો ઘટતો જાય છે કે નહીં? એટલે કે θ1 ગ્રેટર ધેન θ2 ગ્રેટર ધેન θ3 ખૂણો ઘટતો જાય છે કે નહીં? બરાબર. એનો મતલબ કે θ ઘટે છે અને જો θ ઘટે તો આપણને ખ્યાલ છે કે tan θની મૂલ્ય કેવું થાય? ઘટે, બરાબર. અને tan θ ઘટે તો બોલો આલેખનો ઢાળ કેવો થાય? ઘટતો જાય. અને ઢાળ ગતે x વિરુદ્ધ tના આલેખના ઢાળ ઉપરથી શું મળે? વેગ. ખ્યાલ છે? x વિરુદ્ધ tના આલેખના ઢાળ ઉપરથી વેગ મળે. જો હજી કન્ફ્યુઝન થતું હોય તો આટલી બાબત યાદ રાખવાની કે કોઈ પણ y વિરુદ્ધ x નો આલેખ આપ્યો હોય ને એનો તમારે ઢાળ લેવાનો હોય ને એટલે y અક્ષ પરની ભૌતિક રાશિ અને x અક્ષ પરની ભૌતિક રાશિનો ગુણોત્તર લેવાનો. ઓકે, દાખલા તરીકે x વિરુદ્ધ t નો આલેખ છે તો એનો મારે ઢાળ લેવો છે તો y અક્ષ પર ભૌતિક રાશિ કઈ આવશે? x અને x અક્ષ પર કઈ આવશે? t. તો x/t એટલે એકમ શું આવશે? મીટર પર સેકન્ડ. એટલે આ શું થઈ ગયો? વેગ. ઓકે, આ રીતે છે ને યાદ રાખવાનું, આ કન્સેપ્ટ છે. ઢાળ છે ને ઢાળ એ ઢાળ હંમેશા આ રીતે જ મળે. ઢાળ તમને હંમેશા આ રીતે જ મળે. ઓકે, તો y વિરુદ્ધ x નો આલેખ હોય તો કોઈ પણ આલેખ હોય ઢાળ એટલે શું કરવાનું? y અક્ષ પરની ભૌતિક રાશિ અને x અક્ષ પરની ભૌતિક રાશિનો ગુણોત્તર, બરાબર. તો x વિરુદ્ધ t છે તો ઢાળ એટલે x અક્ષ પરની ભૌતિક રાશિ અને t y અક્ષ પરની ભૌતિક રાશિ અને x અક્ષ પરની ભૌતિક રાશિનો ગુણોત્તર એટલે એકમ શું આવ્યો? વેગ. તેનો મતલબ કે આનો ઢાળ આપણને શું મળે? વેગ. આનો ઢાળ આપણને શું આપશે? વેગ. ઓકે, તો જે આપણે જેમ આગળ ભણશું ને એમ તમને ખ્યાલ આવતો જાય. પણ આજે છે ને તમે થોડુંક નોટ ડાઉન કરો. આજે છે ને એ કન્સેપ્ટ તમારે હંમેશા યાદ રાખવાનું, બરાબર. ચાલો, તો અહીંયા આપણે x વિરુદ્ધ t નો આલેખ છે તો એનો ઢાળ આપણને શું આપશે? વેગ. તો એનો મતલબ કે વેગ ઘટે. ચલો હમણાં આપણે ભણી ગયા કે વેગ ઘટે તો એવી ગતિને શું કહેવાય? તો કે વેગ ઘટે તો એવી ગતિને શું કહેવાય? પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. વેગ ઘટે તો એવી ગતિને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. ઓકે, વેગ ઘટે તો એ ગતિને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. એમાં પ્રવેગ કેવો લેવાનો? ઋણ, બરાબર. તો જો પ્રવેગ ઋણ છે ને તો આલેખ જે છે ને એ નીચે તરફ વક્ર છે. કેવો છે? નીચે તરફ વક્ર. આલેખ કેવો આવે છે? નીચે તરફ વક્ર. જો આમ નીચે તરફ આવે છે ને આમ આવે છે. જો આમ નીચે તરફ વક્ર થાય છે. ઓકે, તો વક્ર આપણે એને આ રીતે દોરશું, બરાબર. તો જો અહીંયા દોર્યો છે, બોલો ખ્યાલ આવ્યો? આલેખ જે છે એ નીચે તરફ વક્ર છે એટલે આ તમને પ્રવેગ કેવો બતાવે છે? ઋણ. તો x વિરુદ્ધ t નો આલેખ પ્રતિપ્રવેગી ગતિ માટે આ રીતે દોરાય. પ્રતિપ્રવેગી ગતિ માટે આલેખ આ રીતે દોરાય. ઓકે, ખ્યાલ આવ્યો? ચાલો, સેમ આ જ રીતે આપણે હવે ત્રીજો જે આલેખ છે આપણો ત્રીજો આલેખ લઈએ, ત્રીજા નંબરનો, બરાબર. ચલો આમાં ખૂણો જુઓ તમે. આ ખૂણો જો સંબંધ બોલો, વિચારો. સંબંધ વિચારો શું આવશે? θ1, θ2, θ3 સંબંધ શું આવશે? બોલો ખૂણો કેવો થાય છે? મોટો થતો જાય છે કે નહીં? જો, બરાબર. તેનો મતલબ કે θ વધે તો tan θ વધે અને tan θ વધે તો ઢાળ વધે. ચલો ઢાળ શું આપે? વેગ. વેગ વધે તો આવી ગતિને શું કીધું આપણે? પ્રવેગી ગતિ કીધું. વેગ વધે તો પ્રવેગી ગતિને, પ્રવેગી ગતિમાં પ્રવેગ કેવો લેવાનો? ધન. તો બોલો આલેખ કેવો છે? ઉપર તરફ વક્ર છે, બરાબર. આલેખ જે છે એ આપણો ઉપર તરફ વક્ર એટલે આલેખ આવો છે ને, આવો છે. જો આમ ઉપર વક્ર જાય. જો આલેખ આમ ઉપર તરફ વક્ર, આમ ઉપર તરફ વક્ર. બોલો ખ્યાલ આવે? આમ ઉપર તરફ વક્ર, બરાબર. તો જો અહીંયા જો બતાવેલો છે, જો પ્રવેગ ધન છે. બોલો આલેખ ઉપર તરફ વક્ર છે, બરાબર. તો આલેખ છે એ શું બતાવે છે આપણને? પ્રવેગી ગતિ. આલેખ શું બતાવે છે? પ્રવેગી ગતિ, બરાબર. તો તમારે આ વસ્તુ છે ને એ તમારે નોટ ડાઉન કરતી જવાની છે, બરાબર. તમે જો આગળ લખવાનું ભૂલી ગયા હો તો તમારે વિડીયોને ફરી પાછો રિવાઇન્ડ કરીને જોઈને આ વસ્તુ નોટ ડાઉન કરવાની, બરાબર. ચાલો, વિડીયો સ્ટોપ કરીને તમે એ વસ્તુ નોટ ડાઉન કરી શકો. બીજો લે. ચાલો બીજામાં જુઓ તો સંબંધ જુઓ તો θ1, θ2, θ3. બોલો કેવો છે સંબંધ? જો બીજો આલેખ જુઓ. બોલો θ ત્રણેય ખૂણા કેવા છે? ઇક્વલ છે. ઇક્વલ અને ઇક્વલ જ હોય ભાઈ. આપણે ભણી ગયા છીએ આ
સુરેખા છે, બરાબર, એટલે ખૂણાઓ સરખા જ હોય. ચલો, ખૂણા સરખા એનો મતલબ કે થીટા કેવો છે? અચળ. આખા આલેખમાં થીટા અચળ. થીટા અચળ એનો મતલબ કે ટેન થીટા અચળ. ચલો, ટેન થીટા અચળ એનો મતલબ કે ઢાળ અચળ. ઢાળ ઉપરથી શું આવે? વેગ. વેગ કેવો? અચળ. ઢાળ અચળ તો વેગ અચળ. ચલો, અચળ વેગ હોય. અચળ વેગ એનો મતલબ કે ફેરફાર 0. અચળ સંખ્યા હોય તો એમાં ફેરફાર થાય નહીં, તો ફેરફાર 0. બરાબર. વેગનો ફેરફાર 0 મતલબ કે પ્રવેગ કેવો? પ્રવેગ 0. કારણ કે વેગમાં ફેરફાર જ ન થાય તો પ્રવેગ ઉત્પન્ન થાય નહીં, તો પ્રવેગ કેવો? 0. બરાબર. તો પ્રવેગ 0 હોય, બરાબર, તો આવી ગતિને અચળ વેગી ગતિ કહેવાય. શું કહેવાય? અચળ વેગી ગતિ કહેવાય. કારણ કે વેગ કેવો છે? અચળ. પ્રવેગ કેવો થઈ ગયો? 0. તો એનો મતલબ એવો થાય કે અચળ વેગી ગતિ હોય, બરાબર, અચળ વેગી ગતિ હોય જેમાં પ્રવેગ 0 હોય એનો આલેખ છે ને સુરેખ હોય. બરાબર. અચળ વેગી ગતિ હોય એનો આલેખ કેવો હોય? સુરેખ. અને બીજું તમને યાદ છે, અચળ વેગી ગતિને નવું નામ આપેલું એક આપણે, નિયમિત ગતિ. યાદ છે? સરખા સમયમાં સરખું અંતર કાપે એવી ગતિને નિયમિત ગતિ કહેવાય. અચળ વેગી ગતિ કેવું ભણી ગયા કે નહીં આપણે? બોલો, ખ્યાલ આવે? બરાબર. બોલો, તમે ખબર પડી ગઈ તમને? બરાબર. ચાલો, તો જો આલેખ જુઓ અહીંયા. પ્રવેગ કેવો છે? જુઓ અહીંયા 0. સુરેખા એટલે પ્રવેગ 0. એટલે આ કઈ ગતિનો આલેખ છે? અચળ વેગી ગતિ. અચળ વેગી ગતિ અથવા તો નિયમિત ગતિ. શું કહેવાય? નિયમિત ગતિ અથવા અચળ વેગી ગતિ. અચ્છા, તમને યાદ છે આવા આલેખ તો આપણે ભણી ગયા છે. જો યાદ કરજો, આપણે એક સેશનમાં આવું ભણી ગયા છીએ આગળનામાં. વેગ માટે જ્યારે આપણે x વિરુદ્ધ t ના આલેખ ભણતા હતા ને ત્યારે આલેખો છે ને સુરેખ હતા. સુરેખ આ રીતે હતો, પછી કેટલાકમાં આ રીતે સુરેખ હતો. ત્યારે આપણે ભણી ગયા કે બધા શું હતા? અચળ વેગી ગતિના આલેખ હતા. શેના હતા? અચળ વેગી ગતિના આલેખો હતા. ઓકે, ચલો, તો ખ્યાલ આવી ગયો તમને આખો? બરાબર. તો એક્સ વિરુદ્ધ ટીના પ્રવેગ ધન ઋણ કે શૂન્ય એવું તમને પ્રશ્ન પૂછે કે પ્રવેગ ધન ઋણ કે શૂન્ય હોય તેવા એક્સ વિરુદ્ધ ટીના આલેખ દોરો, તો તમારે આ 3 આલેખો દોરવાના. બરાબર. અને એનું થોડુંક અમસ્તું લખાણ કરવાનું. ચલો, એની પછીનો પોઈન્ટ છે નાનો અમસ્તો 2 માર્કનો પ્રશ્ન પૂછાય કે નિયમિત પ્રવેગી ગતિ માટે v બરાબર v0 પ્લસ at સૂત્ર મેળવો. બરાબર. નિયમિત પ્રવેગી ગતિ માટે v બરાબર v0 પ્લસ at સૂત્ર મેળવો. હવે નિયમિત શબ્દ તમને ખ્યાલ છે? આપણે નિયમિત ગતિને આપણે શું કહેતા? અચળ વેગી ગતિ. બરાબર, કે એવી ગતિ કે જેમાં વેગ અચળ હોય. પણ એ ખાલી તમને એવો શબ્દ કહે ને નિયમિત ગતિ, ત્યારે હંમેશા એવું સમજવાનું કે અચળ વેગી ગતિ છે. કેવી ગતિ છે? અચળ વેગી, કે જેમાં વેગ કેવો હોય? અચળ. વેગ કેવો હશે? એમાં અચળ. નિયમિત ગતિ એવો શબ્દ હોય ને એટલે હંમેશા અચળ વેગી ગતિ હોય, વેગ અચળ હોય. અને એમાં આપણે એવું ભણી ગયા હતા કે એમાં નિયમિત ગતિમાં સરેરાશ અને તત્કાલીન એ બંનેના મૂલ્યો કેવા હોય? સમાન હોય. સરેરાશ અને તત્કાલીનના મૂલ્યો હંમેશા સમાન હોય. તો નિયમિત ગતિમાં ને હંમેશા યાદ રાખવાનું, તમને સાબિત પણ કરી આપ્યું છે આગળ સેશનમાં કે નિયમિત ગતિમાં સરેરાશ ઇક્વલ ટુ તત્કાલીન હંમેશા હોય. બરાબર. તો આપણે અહીંયા શું છે? નિયમિત પ્રવેગી ગતિ. તો એનો મતલબ કે નિયમિત પ્રવેગી ગતિ હોય ને, નિયમિત પ્રવેગી ગતિ, તો એમાં પ્રવેગ અચળ હોય. શું અચળ હોય? પ્રવેગ અચળ હોય છે. બરાબર. તો એમાં સરેરાશ બરાબર તત્કાલીન હોય. એમાં સરેરાશ અને તત્કાલીન સમાન હોય તો સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ બંને કેવા હોય? સમાન. બરાબર. સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમાન હોય. તો ચલો, સરેરાશ પ્રવેગ બરાબર તત્કાલીન પ્રવેગ. એમાં સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમાન હોય. અચ્છા, સરેરાશ પ્રવેગ એટલે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. તત્કાલીન પ્રવેગ એટલે એ. સરેરાશ પ્રવેગ એટલે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. તત્કાલીન પ્રવેગ એટલે શું કહેવાય? એ. સિમ્પલ, એને એ લખાય. બરાબર. હવે સમજો, ટી બરાબર 0 સમયે પદાર્થનો જે વેગ છે ને એ v બરાબર v0 છે. આ v0ને હું કહી દઈશ પ્રારંભિક વેગ. શું કહેવાય એને? પ્રારંભિક વેગ. અચ્છા, પ્રારંભિક વેગ. તો પછી આ જે સમય આવ્યો ને એને કહેવાય પ્રારંભિક સમય. શું કહેવાય? પ્રારંભિક સમય. અચ્છા, પ્રારંભિક સમય એટલે શું? પ્રશ્ન છે પ્રારંભિક સમય એટલે શું? આદિમાનવના જમાનાનો સમય? તો ના, તમે ગતિનું વર્ણન જ્યાંથી શરૂ કરો ને એ સમયને પ્રારંભિક સમય કહેવાય. દાખલા તરીકે કે ભાઈ એક બસ છે, બરાબર, સુરતથી અમદાવાદ એક બસ જાય છે, તો અહીંયા જ પ્રારંભિક સમય હોય ટી બરાબર 0 એવું બિલકુલ નથી. કોઈ વ્યક્તિ અહીંયાથી ગતિનું વર્ણન કરે તો એના માટે t0 કહેવાય, અને એ સમયે બસનો જે વેગ હોય એ v0 કહેવાય.
હવે ધારો કે કોઈ વ્યક્તિ છે એ કામરેજથી ગતિનું વર્ણન શરૂ કરે તો એના માટે એ પ્રારંભિક સમય કહેવાય અને એ સમયે બસનો જે વેગ હોય એ પ્રારંભિક વેગ થાય. કોઈ વ્યક્તિ વચ્ચે ધારો કે હાઈવે પર ઊભો છે તો એ બસને જુએ છે, બરાબર, ત્યાંથી વર્ણન શરૂ કરે છે તો એના માટે એ 0 સમય કહેવાય અને એ વખતે બસનો વેગ એનો પ્રારંભિક વેગ કહેવાય. ઓકે, તો પ્રારંભિક વેગ અને પ્રારંભિક સમય શું છે? તમે ગતિનું વર્ણન જ્યાંથી શરૂ કરો, ગતિનું વર્ણન કરવાની તમે શરૂઆત કરો ને એ સમય, બરાબર, અને એ વેગ એને પ્રારંભિક વેગ કહેવામાં આવે. બોલો, ખ્યાલ આવે? ગતિનું વર્ણન તમે જ્યાંથી શરૂ કરો ને એ સમય અને એ વેગ એને શું કહેવાય? પ્રારંભિક વેગ. બરાબર, ચાલો તો ધ્યાન રાખવાનું તમારે બાબત. ઓકે, તો t બરાબર 0 સમયે પ્રારંભિક વેગ એનો v બરાબર v0 છે અને t બરાબર t સમય, બરાબર, t બરાબર t સમયે એનો જે વેગ આવશે એ કહી દઉં v બરાબર v. તો આ જે v આવ્યો ને એને અંતિમ વેગ કહેવાય. શું કહેવાય? એને અંતિમ વેગ. અને t બરાબર t જે આ સમય છે ને એને કહેવાય એનો અંતિમ સમય. શું કહેવાય? અંતિમ સમય. અચ્છા, અંતિમ સમય એટલે મરી એ વખતનો સમય? તો ના, તમે ગતિનું વર્ણન જ્યાં પૂરું કરો ને એ સમય. દાખલા તરીકે સુરતથી જે બસ અમદાવાદ સુધી જાય છે, એક વ્યક્તિએ કાપોદ્રાથી ગતિનું વર્ણન શરૂ કર્યું એટલે ત્યાં સમય 0 કહેવાય એના માટે અને ત્યાં એનો જે બસનો વેગ હશે એ પ્રારંભિક વેગ કહેવાય. હવે એ જ વ્યક્તિ બસની સાથે હતો, બરાબર, અને એ વ્યક્તિ જ્યારે સીમાડા નાકા આવ્યો ત્યારે એણે ગતિનું વર્ણન પૂરું કર્યું તો એ એનો અંતિમ સમય કહેવાય અને ત્યારે વેગ જે હોય એનો અંતિમ વેગ કહેવાય. બરાબર, તો ગતિનું વર્ણન જ્યાંથી સ્ટાર્ટ થાય, જ્યાંથી શરૂ થાય એને પ્રારંભિક કહેવાય, જ્યાં પૂરું કરો એને અંતિમ કહેવાય. બરાબર, ખ્યાલ આવી ગયો તમને અંતિમ વેગ નહીં શું છે તે? બરાબર, તો ચલો ડેલ્ટા વી એટલે વેગનો ફેરફાર કે નહીં? તો પ્રારંભિક વેગ v0, અંતિમ v, તો બોલો અહીં ફેરફાર શું થશે? તો કે v માઇનસ v0 થાય. અને ડેલ્ટા t એટલે સમય, તો t માઇનસ 0 કહેવાય ફેરફાર. 0 માઇનસ ફેરફાર એટલે અંત માઇનસ પ્રારંભ, તો t માઇનસ 0 ઇક્વલ ટુ a. તો બોલો આને આ રીતે લખાશે v માઇનસ v0 ઇક્વલ ટુ at, કારણ કે આ t ને આપણે આ સાઈડ જવા દઈએ તો બોલો આ સૂત્ર સાબિત થાય v બરાબર v0 પ્લસ at. ઓકે, તો તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. સૂત્ર તમારે શું કરવાનું છે? યાદ રાખવાનું છે. આપણે નેક્સ્ટ સેશનમાં આ સૂત્ર પાછું મેળવશું, v બરાબર v0 પ્લસ at, કારણ કે આ એક ખૂબ મોટી થિયરીનો નાનો અમસ્તો એક ભાગ છે. આ જે ભણ્યા ને આપણે એ ખૂબ મોટી થિયરીનો નાનો અમસ્તો ભાગ છે. ઓકે, તો આપણે સૂત્ર મેળવવાનું કીધું હતું. નિયમિત પ્રવેગી ગતિ માટે v બરાબર v0 પ્લસ at સૂત્ર મેળવો. બરાબર, તો આ રીતે તમને મળશે. ઓકે, બોલો ખ્યાલ આવી ગયો તમને? બરાબર, ચાલો એની પછી છે નિયમિત પ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયના આલેખો દોરો અને સમજાવો. તો જો હવે આલેખો છે ને વેગ વિરુદ્ધ સમયના છે. આપણે આગળના સેશનમાં આની ચર્ચા કરી હતી કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એટલે અંશમાં શું આવશે? વેગ, છેદમાં આવશે સમય. એટલે આનો એકમ લખો તો વેગનો એકમ મીટર પર સેકન્ડ, છેદમાં સમયનો સેકન્ડ, એટલે આ થઈ જશે મીટર સેકન્ડ માઇનસ 2. બરાબર, તો એનો મતલબ કે આ કોનો એકમ થઈ ગયો? પ્રવેગનો. તો યાદ રાખવાનું, વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ તમને શું આપે? તો કે સરેરાશ પ્રવેગ આપે. વેગ વિરુદ્ધના આલેખનો ઢાળ તમને શું આપે? સરેરાશ પ્રવેગ. અને જો આલેખ વક્ર હોય, સ્પર્શક દોરો તો તત્કાલીન પ્રવેગ મળે, અને જો આલેખ સુરેખ હોય તો સરેરાશ અને તત્કાલીન બંને સમાન હોય, કારણ કે આલેખ સુરેખ છે. ઓકે, તો બોલો ખ્યાલ આવી ગયો? તો ચલો વેગ વિરુદ્ધનો તમને અહીંયા પદાર્થની ગતિ માટેનો અહીંયા આલેખ આપેલો છે. બરાબર, પદાર્થની જે ગતિ થાય એના માટે તમને આલેખ આપેલો છે. સુરેખ આલેખ છે એટલે તત્કાલીન અને સરેરાશ બંને સમાન હોય. હવે તમારે આલેખ ઉપરથી પદાર્થની ગતિનું વર્ણન કરવાનું છે. આપણે અહીંયા પદાર્થ કેવી ગતિ કરતો હશે એનું વર્ણન કરવાનું. બરાબર, તો ચલો પહેલામાં પહેલો પોઈન્ટ આપણે લઈએ. પહેલો પોઈન્ટ ઢાળ ઉપરથી શરૂ કરવાનું કે ભાઈ આલેખનો ઢાળ છે એ તમને શું આપે છે? તો કે એ આપે સરેરાશ પ્રવેગ. આલેખનો ઢાળ શું આપે? સરેરાશ પ્રવેગ આપે. ચલો આમાં ઢાળ માટે ખૂણો જોવો પડે. તો જો આલેખમાં ખૂણો જોવો તો θ લેસ ધેન 90 છે. એનો મતલબ કે ઢાળ કેવો છે? ધન. તો મતલબ કે સરેરાશ પ્રવેગ પણ કેવો થાય? ધન. બરાબર, બીજું કે ભાઈ સુરેખા છે, સુરેખા હોય તો એનો ઢાળ કેવો હોય? અચળ હોય. સુરેખા હોય તો એનો ઢાળ અચળ હોય. એનો મતલબ કે સરેરાશ પ્રવેગ પણ કેવો છે? અચળ. સુરેખા હોય તો એનો ઢાળ અચળ હોય તો સરેરાશ પ્રવેગ કેવો થાય? અચળ. ઓકે, બરાબર, આટલો પોઈન્ટ ખબર પડી ગઈ. ચાલો બીજી એક વાત લઈએ. હવે સમજો કે પદાર્થ છે ને એ ગતિ કરે ને, અહીંયાથી ગતિ કરે, ઉગમ બિંદુ આગળ એનો પ્રારંભિક વેગ કંઈક છે. હવે જેમ સમય વધે ને તેમ બોલો વેગ વધે છે. જુઓ તો આમ ઉપર જતો જાય કે નહીં? વેગ જો વેગ વધે છે કે નહીં? તો
તો જેમ સમય વધે છે તેમ વેગ કેવો થાય છે? વધે છે. જેમ સમય વધે છે તેમ વેગ કેવો થાય છે? વધે છે. અને બોલો એ જે વેગ છે ને ઉપરની અક્ષ ઉપર છે એટલે કે કેવો છે? એ ધન દિશામાં છે. વેગ કેવો છે? ધન દિશામાં છે. કારણ કે વેગ ઉપર ધન છે કે નહીં? ધન એટલે આપણે શું ભણી ગયા હતા? ધન એક અક્ષ છે. તો વેગ કેવો થાય છે? આમાં વધે છે. બરાબર. અને વેગ ક્યારે વધે? તો કે વેગ અને પ્રવેગ બંને એક જ દિશામાં હોય તો. વેગ અને પ્રવેગ બંને કેવા હોય? એક જ દિશામાં હોય તો વેગ વધે. તો ટૂંકમાં એમ કહેવાય કે પદાર્થ છે એ શું કરે છે? પદાર્થ એ ધન દિશામાં ગતિ કરે છે. પદાર્થ જે છે એ ધન દિશામાં ગતિ કરે છે અને એનો પ્રવેગ પણ કેવો છે? ધન. પદાર્થ છે એ ધન દિશામાં ગતિ કરે, એનો પ્રવેગ પણ કેવો છે? ધન. ઓકે. તો જો આવી જાય અહીંયા, પદાર્થ ધન પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે છે. પદાર્થ ધન પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે. ઉદાહરણ તમને એક સમજાવું કે ભાઈ આવું ક્યારે બને? દાખલા તરીકે એક બાઇકવાળો છે, એ બાઇકવાળો ધન એક્સ દિશામાં ગતિ કરે છે. ધન એક્સ દિશામાં એ ગતિ કરે છે. બરાબર. અને લીવર આપે છે. લીવર આપે પરિણામે એનો વેગ કેવો થશે? વધે. લીવર આપે એટલે વેગ વધે. બરાબર. અને પણ દિશા તો એ જ રહીએ ને, દિશા તો ધન એક્સ જ રહીએ. એટલે ધન એક્સ દિશામાં ગતિ કરે છે, લીવર આપે છે એટલે વેગ વધે. બરાબર. તો એ ગતિ માટે આવો આલેખ આપણે દોરી શકીએ. બોલો ખ્યાલ આવી જાય? બરાબર. ચાલો બીજો વિચારજો. તમે વિચારતા જાઓ. પહેલાં શું વિચારવાનું? પહેલાં આપણે એ વિચારવાનું કે ઢાળ. બરાબર. પહેલો જ પોઈન્ટ આપણો ક્યાંથી શરૂ થશે? ઢાળ. તો કે ઢાળ શું આપે? સરેરાશ પ્રવેગ. ઢાળ શું આપશે? સરેરાશ પ્રવેગ. ઓકે. ચલો હવે આનો ઢાળ જુઓ. તો થીટા જુઓ. થીટા કેવો છે? ગ્રેટર ધેન 90 છે. થીટા ગ્રેટર ધેન 90 છે એટલે ઢાળ કેવો? ઋણ. તો સરેરાશ પ્રવેગ પણ કેવો? ઋણ. ઢાળ ઋણ તો સરેરાશ પ્રવેગ ઋણ. બીજું બોલો, આ પણ સુરેખા છે. સુરેખાને ઢાળ કેવો હોય? અચળ. એનો મતલબ કે સરેરાશ પ્રવેગ પણ કેવો થાય? અહીંયા અચળ. ઢાળ અચળ છે તો સરેરાશ પ્રવેગ પણ કેવો થાય? અચળ. તો આ પણ અચળ પ્રવેગી ગતિ છે. બરાબર. ચલો બીજો પોઈન્ટ વિચારીએ. બીજો પોઈન્ટ કે ભાઈ જેમ સમય વધે, જો સમય વધે છે તેમ બોલો વેગ જુઓ તો આમ ઘટતો જાય છે, આમ નીચે આવતો જાય છે ને, જુઓ તો વેગ ઘટતો જાય છે. તો જેમ સમય વધે તેમ વેગ કેવો થાય છે? ઘટે છે. અને વેગ ઘટતો હોય, બરાબર, વેગ ઘટે છે તો એનો મતલબ કે આમાં પ્રવેગ કેવો થાય છે? ઘટે છે. પ્રતિપ્રવેગી ગતિ છે. વેગ ઘટે છે, વેગ ઘટે એટલે પ્રતિપ્રવેગ કહેવાય. બરાબર. પણ જોજો વેગ ઘટે છે પણ છે તો ધન જ ને, જોવો તો ઉપર છે ને, નીચે તો નથી. નીચે હોય તો ઋણ કહેવાય. વેગ છે તો ઉપર છે એટલે વેગ હજુ પણ છે કેવો? ધન જ છે. વેગ પણ હજી છે કેવો? ધન જ. એટલે કે દિશા કઈ છે? ધન દિશા જ છે. બોલો ખ્યાલ આવે? મતલબ કે આવું કહેવાય કે પદાર્થ જે છે એ ધન દિશામાં ગતિ કરે છે અને એનો પ્રવેગ કેવો છે? ઋણ. તો પદાર્થ ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે એવું કહેવાય. પદાર્થ ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે છે. દાખલા તરીકે તમને હું ઉદાહરણ આપું કે ભાઈ આવું પોસિબલ હોય કે નહીં. તો જુઓ, પહેલાં તો અહીંયા પદાર્થ ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે. જો એક ઉદાહરણ લઈએ. પેલો આગળ બાઇકવાળો હતો કે નહીં, એ બાઇકવાળો ધન એક્સ દિશામાં ગતિ કરે છે. બાઇકવાળો છે એ ધન એક્સ દિશામાં ગતિ કરે છે એટલે વેગ એનો ધન એક્સ દિશામાં થાય. પણ એ છે ને બ્રેક મારે છે. બ્રેક મારે એટલે બોલો વેગ ઘટે કે નહીં? અને વેગ ઘટે, બરાબર, તો બોલો પ્રવેગ એનો કેવો આવી શકે? ઋણ આવે કે નહીં? કારણ કે વેગ ઘટશે ક્યારે? પ્રવેગ આ દિશામાં હોય તો. એટલે પ્રવેગ કેવો કહેવાય? ઋણ એક્સ. તો ભાઈ આ દિશા હું ધન એક્સ લઈ લઉં તો વેગ કેવો થાય? ધન. પણ પ્રવેગ કેવો થશે? ઋણ. બોલો ખ્યાલ આવે? તો આવું ઉદાહરણ હોય ને, આવું ત્યારે એનો આલેખ આવો દોરાય. ઓકે. તો આ રીતે આપણે આલેખ વિશે ચર્ચા કરી શકીએ. તો આ પણ કેવી ગતિ છે? અચળ પ્રવેગી ગતિ. કેવી ગતિ છે? આ પણ અચળ પ્રવેગી ગતિ. કારણ કે પ્રવેગ કેવો છે? અચળ. ઓકે. ચલો ત્રીજો લઈએ. વિચારો તમે. આવો આલેખ તમને આપ્યો છે. ચલો પહેલાં પેલો પોઈન્ટ શું વિચારવાનો? વિચારો. પહેલાં પેલો શું વિચારવાનું? ઢાળ બરાબર સરેરાશ પ્રવેગ. ઢાળ બરાબર સરેરાશ પ્રવેગ. ઓકે. ચલો ઢાળ બોલો. ઢાળ કેવો છે? આમાં ઢાળ કેવો છે? તો એના માટે તમને ખ્યાલ છે એવું મેં કીધેલું કે જો રેખા એક્સ અક્ષને છેદતી ન હોય ને તો એને છેદતી કરી દેવાની. દાખલા તરીકે આ રેખા છે ને આપણે શું કરવાનું? આમ ઉપર દોરી દેવાની, લંબાઈ દેવાની. બરાબર. તો આ થઈ ગયો ખૂણો. હવે આ ખૂણો ધ્યાનમાં લેવાનો. આ તો બોલો થીટા કેવો છે? ગ્રેટર ધેન 90 છે. થીટા ગ્રેટર ધેન 90 હોય તો ઢાળ કેવો? ઋણ. તો સરેરાશ પ્રવેગ કેવો? ઋણ. બરાબર. સરેરાશ પ્રવેગ કેવો છે? ઋણ. ચલો બીજું, છે તો સુરેખા જ કે નહીં? ઢાળ આલેખ જે છે એ છે તો કેવો? સુરેખ જ છે કે નહીં? જો આલેખ જે છે
એ છે તો સુરેખ જ. બોલો ખ્યાલ આવે? બરાબર. આલેખ જે છે એ સુરેખ જ છે, અને સુરેખ હોય તો પછી એનો ઢાળ કેવો હશે? અચળ. તો એનો મતલબ કે સરેરાશ પ્રવેગ પણ કેવો? અચળ. તો આવી ગતિને શું કહેવાય? અચળ પ્રવેગી ગતિ. આવી ગતિને કહેવાય અચળ પ્રવેગી ગતિ. તો પ્રવેગ કેવો છે? અચળ. તો આ અચળ પ્રવેગી ગતિ છે. બરાબર. ચલો બીજું સમય જો. સમય સાથે વેગમાં શું થાય છે? જો જેમ સમય વધે તેમ વેગ જો ચેક કરો. સમય વધે તેમ બોલો વેગ તો વધે જ છે. જો તો નીચે જાય છે. અચ્છા, તમને ખ્યાલ આવે ને કે અહીંયા છે ને 0 હોય, તો પછી અહીંયા ધારો કે 5 છે, તો બોલો અહીંયા -5 છે, તો અહીંયા -10 હોય ને. એટલે મૂલ્ય તો વધે જ છે. જોજો મૂલ્ય કહું છું, મૂલ્ય એટલે ઋણને ધ્યાનમાં નહીં લેવાના. મૂલ્ય તો વધે જ છે, વેગ વધે જ છે, પણ નીચે છે એટલે કેવો છે? ઋણ, એટલે કે ઋણ દિશામાં વધે છે. બોલો વેગ તો વધે જ છે પણ ઋણ દિશામાં વધે છે. બોલો ખ્યાલ આવે? તો પદાર્થનો ફાઇનલી આપણે શું કહી શકીએ? કે પદાર્થ ઋણ દિશામાં ઋણ પ્રવેગ સાથે ગતિ કરે. જુઓ ચેક કરો, પદાર્થ ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ કરે છે. બરાબર. તો વેગ ધન કે ઋણ શું રજૂ કરે છે? દિશા. ધન દિશા કે ઋણ દિશા. બરાબર. પણ એવું નહીં કહેવાનું કે ભાઈ -5 કરતાં -10 કરતાં -5 તો મોટા, તો આ ઘટે નહીં. મૂલ્ય વધે જ છે, પણ ઋણ શું રજૂ કરે છે? ઋણ દિશા. દાખલા તરીકે સમજો, તમને ઉદાહરણ આપું કે ભાઈ ધારો કે એક બાઇકવાળો છે, એ ઋણ x દિશામાં ગતિ કરે છે. બાઇકવાળો છે ઋણ x દિશામાં ગતિ કરે છે અને લીવર આપે, તો વેગ કેવો થાય? વધે. વેગ વધે. બરાબર. કઈ દિશામાં? ઋણ દિશામાં જ ને. દિશા કઈ હશે? ઋણ x અક્ષ જ હશે. બાઇકવાળો છે એ ઋણ x અક્ષ ઉપર ગતિ કરે છે. બરાબર. તો એનો વેગ કેવો હોય? ઋણ જ હોય. અને આ જ દિશામાં એ શું કરે? લીવર આપે. લીવર આપે એટલે પ્રવેગ વધે. વેગ વધે એટલે પ્રવેગ ઋણ જ આવે. તો ઋણ પ્રવેગ થયો અને ઋણ વેગ, પણ છતાં વેગમાં વધારો થાય. તો જો તમને આગળ કીધેલું કે ભાઈ પ્રવેગ ધન હોય ને, પ્રવેગ ધન, તો આપણે શું કહેતા? પ્રવેગી ગતિ. અને પ્રવેગ ઋણ હોય તો પ્રતિપ્રવેગ. પણ ખરેખર અહીંયા પ્રવેગ ઋણ છે, પણ વેગમાં શું થાય છે? વધારો. એટલે આ પ્રવેગી ગતિ જ છે. ખબર પડે આ ગતિ કઈ છે? પ્રવેગી ગતિ છે. એટલે ટૂંકમાં ત્યારે તમને મેં કીધેલું કે ભાઈ એવું નથી કે ભાઈ પ્લસ કે માઇનસ. પ્લસ એટલે હંમેશા વેગ વધે જ, કે માઇનસ તો હંમેશા વેગ ઘટે જ, એવું બિલકુલ નથી. બરાબર. એ ડિપેન્ડ્સ કે દિશા કઈ છે, કિસ્સો કેવો છે, એની પર આધારિત છે આખું. બરાબર. તો ચલો આ થઈ ગયું. અહીંયા ખ્યાલ આવી ગયો આલેખ તમને? ચલો હજી એક આલેખ લઈએ. ચલો વિચારતા જાજો. પહેલાં શું વિચારવાનું? છેલ્લો તમારી પાસે ચાન્સ છે. હવે આ એક આલેખ નથી, આ છેલ્લો ચાન્સ છે. વિચારો. પહેલાં શું વિચારવાનું? ઢાળ શું આપે? સરેરાશ પ્રવેગ. સુરેખ આલેખ હોય તો સરેરાશને તત્કાલીન સમાન. ઓકે. ચલો ઢાળ માટે ખૂણો જો. એક અક્ષ સાથે આ ખૂણો છે, કેવો છે? θ ગ્રેટર ધેન 90. θ કેવો છે? ગ્રેટર ધેન 90. ઢાળ કેવો થશે? ઋણ. ઢાળ ઋણ તો સરેરાશ પ્રવેગ પણ કેવો થાય? ઋણ. ઓકે. ઢાળ ઋણ છે તો સરેરાશ પ્રવેગ ઋણ. બોલો ખ્યાલ આવી ગયો આટલો? બીજું સુરેખા જ છે એટલે ઢાળ કેવો છે? અચળ. અને ઢાળ અચળ હોય તો સરેરાશ પ્રવેગ પણ કેવો? અચળ. તેનો મતલબ કે આ પણ શું છે? અચળ પ્રવેગી ગતિ. અચળ પ્રવેગી ગતિ. બરાબર. આ પણ કેવો છે? અચળ પ્રવેગી ગતિ. ખ્યાલ આવી ગયો આટલો? ચાલો હવે જો, હવે આલેખમાં છે ને 2 વિભાગ છે, ઉપરનો નીચેનો. પહેલાં ઉપરનો વિભાગ તમે જો. ઉપરનો જે વિભાગ છે ને એમાં વેગ ધન છે, અને નીચેનો વિભાગ છે ને એમાં વેગ ઋણ છે. જોવો તો ઉપરનો વિભાગ છે એમાં વેગ છે ને એ ઘટે છે. જો જેમ સમય વધે તેમ શું થાય? આ ઘટતો જાય. જો t1 સમયે છે ને 0 બને છે. t1 સમયે વેગ કેવો થાય છે? 0. અહીંયા 0 આવી ગયું કે નહીં? જો. અને પછી વેગ પાછો કેવો થાય છે? વેગ વધે છે. શું થાય છે? વેગ વધે છે. મતલબ કેમ કહેવાય કે પદાર્થ જે છે એ પહેલાં કોઈ એક દિશામાં ગતિ કરે, અને એ દિશા કઈ હશે? ધન. કારણ કે પહેલાં વેગ કેવો છે? ધન છે. બરાબર. પહેલાં વેગ કેવો છે? ધન. એટલે પહેલાં પદાર્થ શું કરે છે? ધન દિશામાં ગતિ કરે છે. પહેલાં ધન દિશામાં ગતિ થાય, એનો વેગ ઘટે છે, t1 સમયે 0 થાય છે, અને પછી વેગ ઋણ. વેગ ઋણ મતલબ કે પદાર્થ હવે ઋણ પહેલાં જે દિશામાં ગતિ કરતો એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, અને વેગ કેવો થાય છે? વધે છે. પદાર્થ પહેલાં ધન દિશામાં ગતિ કરે, વેગ ઘટે, t1 સમયે 0 પડે, પછી ઋણ દિશામાં ગતિ કરે, દિશા ઉલટાવી અને વેગ વધે. બરાબર. તો જો પદાર્થ ધન દિશામાં t1 સમય સુધી ગતિ કરે ને પછી તેટલા જ ઋણ પ્રવેગ સાથે પાછો ફરે. કારણ કે ઢાળ તો જો બંનેમાં સેમ જ છે ને, સુરેખા છે, એટલે પ્રવેગ તો કેવો હશે? આ કિસ્સામાં જેટલો પ્રવેગ હોય એટલો જ પ્રવેગ આ કિસ્સામાં હોય. એટલે પ્રવેગ બંને કિસ્સામાં સેમ જ છે. એટલે પદાર્થ ધન દિશામાં બરાબર ગતિ કરે પહેલાં t1 સમય સુધી, અને પછી ગતિની દિશા ઉલટાવે.
અચ્છા, આવું કોઈ ઉદાહરણ હોઈ શકે કે જેવું પદાર્થ આવી ગતિ કરે? પહેલાં ધન દિશામાં જાય, વેગ ઘટતો જાય, એક સમય 0 બને, પછી દિશા ઉલટાવે, ઋણ દિશામાં જાય, આવી કોઈ ગતિ શક્ય છે? તો કે હા, કોઈ પદાર્થને તમે બરાબર ઉપર ફેંકો, કોઈ પદાર્થને ઉપર ફેંકશો એટલે શું થશે? એ જેમ ઉપર જશે ને તેમ વેગ એનો ઘટતો જાય, પછી એક ઊંચાઈએ છે ને એ સ્થિર થાય એટલે વેગની આ 0 થઈ જાય, અને પછી શું થાય? નીચે આવશે એટલે વેગ કેવો થાય? વધે. બરાબર, પદાર્થને ઉપર ફેંકશો એટલે વેગ એનો પહેલાં કેવો થાય? ઘટતો જાય કે નહીં? બરાબર, અને પછી એક મહત્તમ પહોંચે, મહત્તમ સ્થાન એટલે ત્યાં શું થાય? સ્થિર થાય, પછી શું થાય? નીચે આવે, દિશા ઉલટાવે એટલે વેગ કેવો થાય? વધે અને દિશા ઉલટાવે. ઓકે, બોલો, ખ્યાલ આવી ગયો આમાં? ચાલો, પછીનો એક આલેખ આપ્યો છે તમને, V વિરુદ્ધ Tનો આલેખ તમને આવો મળે છે. ચલો, પહેલાં શું વિચારવાનું કે ઢાળ શું આપે? સરેરાશ પ્રવેગ. ઢાળ શું આપે? સરેરાશ પ્રવેગ. અચ્છા, આનો ઢાળ કેવો? 0, કારણ કે જો સમક્ષિતિજ રેખા થઈ ગઈ ને, આ રેખા જો સમક્ષિતિજ થઈ ગઈ એટલે θ 0 એટલે tan θ 0, તો ઢાળ 0. તો એનો મતલબ કે સરેરાશ પ્રવેગ કેવો? 0. બરાબર, સરેરાશ પ્રવેગ 0 એટલે કે પ્રવેગ એનો 0, પ્રવેગ 0 તો વેગ કેવો? અચળ. બરાબર, વેગ કેવો થશે? અચળ. તો આ જે આલેખ છે ને એ અચળ વેગી ગતિનો છે. કેનો છે? અચળ વેગી ગતિનો આલેખ છે. વેગ કેવો છે? અચળ. એટલે ખ્યાલ આવે? તો પદાર્થે અચળ વેગી ગતિ કરે છે. પદાર્થ શું કરે છે? અચળ વેગી ગતિ કરે છે. પદાર્થે અચળ વેગી ગતિ કરે છે. ઓકે, બોલો, ખ્યાલ આવે? ચલો, તો અચળ વેગી ગતિનો આલેખ થઈ ગયો. ખ્યાલ આવે તમને કે ભાઈ આ જે યુ અહીંયા લખ્યું ને, એ યુ આલેખ એ સમગ્ર સમય દરમિયાન જો સમગ્ર સમય દરમિયાન કેવો છે? સમાન જ છે. T1, T2, T3 એવા સમય હું લઉં તો વેગ એનો એ જ. એટલે આ કઈ ગતિ કહેવાય? અચળ વેગી ગતિ. અચળ વેગી ગતિ એનો આલેખ છે. બોલો, ખ્યાલ આવે? બરાબર. તો એનો મતલબ કે અચળ વેગી ગતિનો મારે x વિરુદ્ધ Tનો આલેખ દોરવો હોય ને તો આપણે આવો ભણી ગયા છે. જો અચળ વેગી ગતિ માટે x વિરુદ્ધ Tનો આલેખ આ રીતે દોરી શકાય, આ રીતે દોરી શકાય. બરાબર, અને વેગ વિરુદ્ધ Tનો આલેખ દોરવો હોય ને તો એ આવો દોરાય. અને આવો આલેખ x વિરુદ્ધ Tનો હોય તો, x વિરુદ્ધ Tનો આલેખ જો આવો હોય તો આ શું બતાવે છે? સ્થિર. જોજો, એટલે આલેખનો શેપ હોય તો ગતિનું વર્ણન ફિક્સ જ થાય એવું નહીં. આલેખ શેનો છે ને એ બહુ મહત્વનું. કઈ ભૌતિક રાશિઓનો આલેખ છે એ મહત્વનું. કે ભાઈ આ આલેખ આવો છે તો આ અચળ વેગી ગતિ છે, કારણ કે વેગ વિરુદ્ધ Tનો છે. પણ આવો જ આલેખ જો x વિરુદ્ધ Tનો હોય ને તો એ પદાર્થ સ્થિર હોય. બરાબર, ખ્યાલ આવે? અને આ આલેખ છે અચળ વેગી ગતિનો છે, આ v વિરુદ્ધ Tનો છે. પણ જો x વિરુદ્ધ Tનો આલેખ હોય ને તો એ આલેખ આવો હોય કે પછી આવો હોય. આ બધા આલેખ કે ના અચળ વેગી ગતિના. ઓકે, બરાબર. ચાલો, એકદમ છેલ્લો પોઈન્ટ છે. સમજો, અત્યાર સુધી આપણે છે ને આલેખોમાં એક જ વસ્તુની ચર્ચા કરી, ઢાળ. ઢાળ એટલે બે ભૌતિક રાશિનો ગુણોત્તર. હવે આપણે એક નવી ચર્ચા કરીએ, ક્ષેત્રફળ. હું સમજો આ આલેખ છે તો હું આટલું ક્ષેત્રફળ ધ્યાનમાં લઉં. ક્ષેત્રફળ આનું જોતું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આ રીતે લેવું પડે. બરાબર, તો ચલો, લંબાઈ ઉપર કોણ છે? સમયની અક્ષ આવે કે નહીં? એટલે T આવશે, કેપિટલ T અહીંયા, કારણ કે T છે. અને પહોળાઈ બોલો U થાય. બોલો, આનો એકમ શું આવશે? સેકન્ડ. અને U એટલે વેગ, મીટર પર સેકન્ડ. આ કેન્સલ થાય તો શું આવ્યું? મીટર. મીટર એટલે કોનો એકમ? અંતર અથવા સ્થાનાંતર. તો હંમેશા જો યાદ રાખવાનું કે વેગ વિરુદ્ધ Tના આલેખની નીચે ઘેરાતું ક્ષેત્રફળ તે સમયગાળા માટે પદાર્થનું સ્થાનાંતર દર્શાવે છે. વેગ વિરુદ્ધ Tના આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ શું આપે? સ્થાનાંતર. તો બોલો, તમને આ મેં યાદ રાખવાનું કીધું હતું કે ઢાળ એટલે બે ભૌતિક રાશિઓનો ગુણોત્તર. તો બીજું યાદ રાખવાનું, ક્ષેત્રફળ એટલે બે ભૌતિક રાશિઓનો ગુણાકાર. બંને ભૌતિક રાશિનો ગુણાકાર તમે કરો, એકમ મૂકી દો, જે નવી ભૌતિક રાશિ મળે ને એ તમને શું આપે? ક્ષેત્રફળ આપે. બરાબર, તો વેગ વિરુદ્ધ Tના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શું આપે? અંતર અથવા સ્થાનાંતર. હવે સમજો, ધારો કે આવી રીતે આલેખ હોય તો આ ક્ષેત્રફળ તમે ગણો, એ ક્ષેત્રફળ તમને અંતર જ આપે. આ પણ ક્ષેત્રફળ તમને અંતર જ આપે. પણ સમજો ઉપર છે ને તો ધન લેવાય, તો નીચે હોય ને તો ઋણ લેવાય. કારણ કે ખરેખર આ વેગનો છે, વેગનો આલેખ. અને વેગનો આલેખ છે ને હંમેશા શું આપે? સ્થાનાંતર. એટલે આપણે ખાલી બોલીએ કે અંતર આપે એમ, પણ ખરેખર આપે શું? એ સ્થાનાંતર. પણ શું છે? ધન હોય ને, એક પરિમાણિક ગતિ હોય, સુરેખ પથ પર ગતિ હોય તો અંતર અને સ્થાનાંતર બંને સરખા હોય એટલે તમે સ્થાનાંતર બોલો કે અંતર બોલો, ફરક પડે નહીં. પણ જો આમાં જો ગતિની દિશા બદલાણી કે નહીં, આપણે કીધેલું કે આ કોની ગતિ છે? કે પદાર્થ ઉપર જાય, સ્થિર થાય, નીચે આવે. તો દિશા બદલાય કે નહીં? દિશા બદલાય તો પછી આલેખ શું આપે? સ્થાનાંતર.
ખ્યાલ આવે? તો સમયની ઉપરની અક્ષ હોય ને એ શું લેવાનું તમારે ધન, અને નીચેની અક્ષ હોય એ શું લેવાનું ઋણ. એટલે કે આટલું જે અંતર હોય D1, બરાબર, અને આટલું અંતર ધારો કે છે D2, તો તમારે સ્થાનાંતર જોતું હોય ને D, તો તમારે D1માંથી D2 બાદ કરી દેવાના. ઓકે, તો જો સમય અક્ષની ઉપર ઘેરાતા ક્ષેત્રફળને ધન અને નીચે ઘેરાતા ક્ષેત્રફળને ઋણ ગણવામાં આવે છે. ઉપરનું ક્ષેત્રફળ હોય ધન લેવાનું, નીચેનું ક્ષેત્રફળ ઋણ. તો આ 2 પોઈન્ટ તમારે કાયમ માટે યાદ રાખવાના છે, બરાબર. આ 2 જે પોઈન્ટ છે એ તમારે મેક્સિમમ યાદ રાખવાના છે, અમને કાયમ માટે યાદ આવવા જોઈએ. આલેખ જ્યારે પણ તમે જોવો ને એટલે 2 જ વસ્તુ ખ્યાલ આવવો જોઈએ તમને, એક ઢાળ શું આપે ને ક્ષેત્રફળ શું આપે. જ્યારે પણ આલેખ તમે જોવો 2 જ વસ્તુ તમને યાદ આવી જોઈએ, કે આનો ઢાળ શું આપશે અને ક્ષેત્રફળ શું આપશે. કારણ કે આલેખમાં બીજું નવું કંઈ હોય જ નહીં. ઢાળ માટે 2 ભૌતિક રાશિનો ગુણોત્તર લેવાનો, ક્ષેત્રફળ માટે 2 ભૌતિક રાશિનો ગુણાકાર લેવાનો. ઓકે, હંમેશા યાદ રાખવાનું. આગળના બધા આલેખો છે ને પ્રેક્ટિસ કરજો, તમને ખ્યાલ આવી જાય. ચલો એક છેલ્લો જો આપણે જે કન્સેપ્ટ ભણી ગયા એના પર આધારિત પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ હું લઉં, બરાબર. તો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ જો હું લઉં તો મને એનો ઢાળ શું આપે મારે જાણવું છે. તો પ્રવેગના છેદમાં સમય કરવાનો. પ્રવેગ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર ને છેદમાં સેકન્ડ, તો મીટર પર સેકન્ડ ક્યુબ. તો પછી આ તો કોઈ ભૌતિક રાશિ છે જ નહીં. એનો મતલબ કે પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ મને કાંઈ ન આપે, એનાથી કંઈ ફાયદો થાય જ નહીં. પણ જો મારે ક્ષેત્રફળ હું લઈ લઉં, ક્ષેત્રફળ એટલે આ બંનેનો ગુણાકાર. તો ચલો પ્રવેગ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર અને સમય એટલે સેકન્ડ, તો આ થઈ જાય મીટર પર સેકન્ડ, અને મીટર પર સેકન્ડ એટલે બોલો શું થઈ ગયું વેગ. તો યાદ રાખવાનું કે પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ શું આપે તમને વેગ આપે. પ્રવેગ વિરુદ્ધ બરાબર સમયના આલેખનું ક્ષેત્રફળ તમને વેગ આપે. તો તમારે જો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો હોય ને વેગ ગોતવાનો કીધો હોય તો તમારે શું લઈ લેવાનું, એનું ક્ષેત્રફળ ગણી લેવાનું. બોલો ખ્યાલ આવી જાય? આના પરથી આના વેગ ઢાળ ઉપરથી કાંઈ નથી મળતું, પણ આના ક્ષેત્રફળ ઉપરથી મળે. દાખલા તરીકે સમજો x વિરુદ્ધ t નો આલેખ હતો કે નહીં. હવે હું આનું ક્ષેત્રફળ લઉં એટલે 2 ભૌતિક રાશિનો ગુણાકાર થાય, તો આ મીટર ને આ સેકન્ડ, આ શું આપે? કાંઈ ન આપે. પણ મને ઢાળ શું આપતો? વેગ આપે કે નહીં? એટલે કેટલાક આલેખોમાં ઢાળ મહત્વનો હોય, કેટલાકમાં ક્ષેત્રફળ મહત્વનું હોય, પણ છે ને લાડકો આલેખ છે વેગ વિરુદ્ધ ટીનો. આ લાડકો આલેખ છે. કેવો આલેખ છે? આ લાડકો આલેખ છે, કારણ કે આ આલેખમાં 2 આવે. આનો ઢાળ જે છે ને એ મને પ્રવેગ આપે, અને આનું ક્ષેત્રફળ જે છે ને એ મને સ્થાનાંતર આપે. એટલે વેગ વિરુદ્ધ ટીનો આલેખ જે છે ને એ આપણો લાડકો આલેખ કહેવાય. કેવો આલેખ કહેવાય? લાડકો આલેખ. એનો ઢાળ મને પ્રવેગ આપે, એનું ક્ષેત્રફળ મને સ્થાનાંતર આપે. બાકી બધા આલેખોમાં શું થાય? કોઈમાં ક્ષેત્રફળ કંઈક આપે, કોઈમાં ઢાળ કંઈક આપે, બરાબર. ચલો ખ્યાલ આવી ગયો? તો જો પ્રવેગ વિરુદ્ધ સમય આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ તે સમયગાળા માટે પદાર્થનો વેગ દર્શાવે છે. ઓકે, થેન્ક યુ.